સો ગાઈસ યુટ્યુબ પર આપણો પહેલો વિડીયો છે. આમાં મોસ્ટલી હું ટ્રાય કરીશ કે કન્ટેન્ટ 18+ ના જાય, બટ કદાચ જતો રહે તો કોઓપરેટ કરી લેજો. એન્ડ ઓલ્સો હું મારી મમ્મી જોડે બહુ જ વધારે ટાઈમ સ્પેન્ડ કરતો હોઉં છું. અત્યારે નીચે જે ઉપર આવશે એટલે એની જોડે થોડી મસ્તી કરીશ અને એને એટલી ઇરિટેટ કરીશ કે એ મને મારે અને હું માર ખાઉં. કેમ કે એનું માર ખાવાની જે મજા આવે છે બોસ, એ મજા ક્યાંય નહીં આવે. એટલા માટે માર ખાવો જરૂરી છે. તમારે જીવનમાં મજા લેવી હોય ને તો મમ્મીનો માર ખાવો જરૂરી છે. તો હવે એનો ઉપર આવવાનો વેઇટ કરું છું. એ ઉપર આવે એટલે એની જોડે મજા લઉં. એ મમ્મી हाँ हाँ लेके जाओ तुम्हारे भाभी को, कोई काम की नहीं है. तू ना हाँ ए चल रोटली बनाई दे. बनाओ सो ना यार बनाए रोटली बनाए, मुंह नहीं बनाना. आवड़े से बनाते હા माँ तो कर માથું તારું આવી રહ્યું છે. કેટલા મોટા વાળા, લાંબા લાંબા. હા કપાઈ આઈ નહીં કપાવાના, પૈસા જ દઈ વાળ કપાવાના પૈસા દે. એટલે તો યુટ્યુબ ચેનલ ચાલુ કરી કે પૈસા આવે. બોલ ના ચૂપ કેમ થઈ? કઈ નહીં યાર, આ વાંચું છું. આ રોજની માથાકૂટ છે. હું કંટાળી ગઈ છું એવી ને હવે. કાલ તો તે બવાલ કરી દે. કેવો મારે તો પેલા રહી દે. આમ બહુ છી ચાલી રહ્યા. બહાર નીકળ. ચરબી કરે એ માર ખાય. હા બરાબર છે. એટલે તું છે ને ઓછી ચરબી કર્યા કર, બરાબર? નહીતર છે ને મારા હાથનો માર તું ખાય. તું બી ખાય. મને મારીશ એમ તું? કેમ તું કઈ શેર ઘી લાવે? મને મારીશ તું? હા બે તું મને મારીશ? આમ જો તો મારી હા આંખો. હા તને તો તને શું લાગે હું તાર માર ખાઈ લઈશ? જાણે તો બહુ માર ખાઈશ. તને શું લાગે હું તાર માર ખાઈ લઈશ? આ બાપે ખાતા તો તારે શું વાત છે? ગાઈઝ મારા પપ્પાને મારતી હતી, મને મારે છે. કઈ નહીં, ખાઈ લે. અને મમ્મીનો માર છે યાર, ખાવો તો પડે. બધા ખાઈ જાય, તમે ખાઓ હું ખાઉં. એ તારા લીધે મારું જતું રહે. મેં તારા ફોનને ટચ કરીને ઉડાવ્યો. પણ તારે પંચાયતના ચક્કરમાં જતું રહ્યું. પંચાયત ની બ્લોગ બનાવો છો તાર છોકરો? બ્લોગ અંદર આય, અંદર આય એટલે ખબર પડે. મારે અંદર. બ્લોગ નહીં બનાવવાનો પણ મારે બનાવવું છે ને તો ફેસ રિવીલ નહીં કરવું એમ તારે બ્લોગમાં? હા. બે હારી ઇન્સ્ટાની પબ્લિક આમાં આવવાની, એ બધાને તો ખબર જ છે ને કે તું કેવી દેખાય. ના મારે નથી. હું તો સરસ દેખાઉં છું એટલે જ ના પાડું છું આવવાનું. એ ચલ બરાબર એ જો કે છોકરો હારો દેખાતો હોય એટલે પછી માં તો હરખી જ દેખાય એટલે ને. એનો પૂરો શ્રેય માં ઉપર ચાલ આ માલતી નહીં થા. હું તાર છોકરો હોઉં ને એટલે તું સારી દેખાય. તો ગાઈઝ આમાં એવું હોય છે ને કે મારા મમ્મી બંધ મગજ છે. એ સાંભળી રહી છે, મને ખબર છે. કદાચ વિડીયોમાં બી જોશે, મને ખબર છે. પછી મને મારશે. એનો બી બ્લોગ લઈશું, ચિંતા ના કરશો. રોટલી બનાય. પગાર નહીં આલુ નહીં તાર. પગાર નહીં આલુ, રોટલી નહીં બનાવવાનું તો. હા તો ગાઈઝ હવે રોટલી બનાવશે મમ્મી. પગાર સરકાર જ નહીં આપતી તો શું આપવાનો છે? બે હારી ચેનલ ચાલુ થતા પહેલા જ બંધ કરાવીશ. તો ગાઈઝ મમ્મીનું થોડું મગજ ફરેલું જ હોય છે, કેમ કે એનામાં મગજ છે જ નહીં. પહેલી છેલ્લી વાત પણ જેટલું છે એટલું ફર કરતું હોય છે. તો હવે જમીને મામાના ત્યાં જવાનું છે. મામાના ત્યાં જઈને એટલે મીન્સ કે વચ્ચે એક માસીને પિક કરવાના છે. મારા એ માસી એક નંબરના કાર્ટૂન છે અને એ કાર્ટૂનને પિક કરવાનું છે. જોડે જોડે મારો ભાઈ એટલે કે મારા માસીનો છોકરો પણ આવશે, એ બી એક કાર્ટૂન છે. બધા કાર્ટૂનો જ ભર્યા છે મારા નસીબમાં. તો થોડું કોઓપરેટ કરી લેજો. ચલો મળીએ ગાડીમાં. ગાઈઝ મમ્મી રોટલી બનાવે છે. મમ્મીની રોટલી પૂરી ગોળ બનશે, ગોળ. અને એમાં એ સિરિયલ જોવે છે, એડવાન્સ એપિસોડ જોવે છે. ચીટિંગ કરે છે, ચીટિંગ. હે ચીટર છે તું. એડવાન્સ એપિસોડ જોવે છે તું, એમાં એડવાન્સ એપિસોડ. એ લોકો બતાવે છે ને જોઉં છું. એ લોકો તો બીજા છે, મેઇન ચેનલ વાળા થોડી છે. જે બી હોય
જે બી હોય અને આના લીધે ખાવા બળી ગયું તો એવી રીતે કેવી રીતે મળી છે? સી ખબર, તાર તો મગજ કઈ કામનું છે નહીં. હા એવું એ તને એવું લાગે છે ને? તને એવું લાગે છે. ખાસ રોટલી પડી છે. નહીં કરશું, વિડીયો ચાલુ હોય, દેખાતું નહીં તને? યાર નહીં કરશું. તું એ આ તેજસ જેવો જ છે. એ કોણ તેજસ? અચ્છા, મુझे જન્મ મારી દે છે એની મમ્મી. એટલે ઈ શું કરે? વિઠ્ઠલ લાય. તું એવું કહેવા માંગે છે કે હું કઈ કરતો નહીં એમ? ઓ વિઠ્ઠલ તું લાય. એવું કહેવા માંગે છે કે હું તારી ઉપર બોજ છું એમ? મેં એવું નહીં કીધું. ના ના, તું એવું કહેવા માંગે છે એમ? ઇમોશનલ ડેમેજ કરે છે એમ મને? હે તું, તને શું લાગે? પત્ની રોટલી બનાવે દે. તો બનાવીને મેં તારો હાથ પકડ્યો. ચાલ ચાલ જાઓ છો, મામા ઘેર જવાનું મોડું થાય છે. મામાને ઘરે ને એ તો મારે જ લઈ જવી છે ને. ના હજુ તો હું ગાડી ચલાવી તો તું પાછળ બેસ. મારે મામાને ઘરે પહોંચવાનું છે, દાદાને ઘરે નહીં. દાદા ઘેર તો જઈએ જ છે. ચાલ પે માસી ઉપર વાળા ઘરે નહીં જવાનું મારે. બીજો માળ નહીં, દાદા ઘેર સિંગલ જ છે. એ જે માળ ઉપર અત્યારે રહી રહ્યા છે ને એ મારે પહોંચાડ દઈશ તું. આ તાવી તો ગરમ છે. મસ્તી નહીં બાળા, મસ્તી નહીં. અરે યાર વાગી જશે, વાગી જશે. વોટ ઇફ હું આ તવી લઈને જતો રહું તો? ઓય રોટલી શેમાં બનાવીશ? તારે જોવાનું. ઓ પાગલ, લાય મોડું થાય. હું આને આમ ફેરવી શકું, આમ 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 ફેરવી ના ફરે યાર. મારું કામ નહીં ગાઈસ. આ બધું સુપર પાવર્સ હોય છે મમ્મીની. એ હાથથી ફેરવશે, હાથથી ફેરવીને બતાવ મમ્મી. હાથથી ફેરવીને બતાવ, હાથથી ફેરવીને બતાવ. જો આવી સુપર પાવર જોઈએ છે ગાઈસ, આવી સુપર પાવર જોઈએ છે. તવી તારો યુઝ ના થવો જોઈએ. શું કેવું? જો જો આમ guys. કરી આમ ના થાય. પણ ઈ બંધ કર ને, ઈનો અવાજ વધારે આવે છે. લો બસ તને મારી સિરિયલો બહુ ના હા ગમે. સિરિયલ સિરિયલ શું ખાતા ખાતા સિરિયલ સિરિયલ સિરિયલ. પોતે નહીં જોતા, આખો દિવસ જેઠાલાલ આ જેઠાલાલ તો સમજે, ખાતા ખાતા જેઠાલાલ કોણ ના જોવો તો ગાઈસ? લેડીઝની ફેવરેટ. કોણ ના? તમે જોતા હોય તો કમેન્ટમાં મોકલો. પાગલ છે. તું ને ખબર નહીં. જે ના હોય એને જ ખબર ના હોય. અરે યાર ખોટું બોલી, ખોટું બોલી. જે બોલાય ને સાચું જ બોલાય. એવું કાલના જેવો વારો તું શું બોલી રહી હતી એ બોલું? ગાઈસ કાલે જે મારી મમ્મીએ ઝઘડો કર્યો હતો અને મેં જે એને એ ઝઘડામાં સપોર્ટ કર્યો એનો હતો, બ્લોગ ના બનાવાય. એનો બ્લોગ ના બન્યો કેમ કે હું ના. લેટ પડી ગયો. નહીતર એ કન્ટેન્ટ બી બહુ સારો હતો. હવે તમે અમને જોયા હોત તો જે અમે લડી રહ્યા હતા. નો નહીં બોલવું એમ? નહીં. પાકું? તાર ફેસ રે એટલે મીન્સ કે તારી અસલી પર્સનાલિટી રિવીલ નહીં કરવી એમ ને? ચાલો જા હે. ના ના, ખાવા હાલ તો જ જવું. ઘી ચોપડીશ તો આપીશ ને. આટલા બધા કાપ્સ લેવાય? કેટલી રોટલી ખાયા? આટલી બધી રોટલી ખાયા? તારી છે, મારી નહીં. મારી થોડી છે. હું રોટલી કોઈ દિવસ નહીં ખાતી. તો કોણ કોણ ખાય છે? એક જ રોટલી ખાઉં છું. કોણ ખાય છે તો? તું હું ખાઉં છું એમ? હું ખાઉં છું એમ? ચાલ ચાલ ખોટાડી, કોઈને ખોટું ના કહીશ. જ ખાઈશ. કેટલા દિવસથી ખાય છે આટલી રોટલી? એક લાખ મારીશ હો. હે? હું નહીં ખાતી આટલી મારા નાના ઘરેથી આવી હતી ત્યારે તો કેટલા કિલોની હતી? 45 કિલોની, 45 kg ની હતી ગાઈઝ મારી મમ્મી જ્યારે આવી હતી ત્યારે. અત્યારે કેટલાની છે? 74. જોરથી બોલ. 74. ગાઈઝ મારા બાપાનું ખાઈ ખાઈને જે જાડી થઈ છે ને પૂછશો નહીં. અત્યારે તો જાડી નહીં. જાડી નહીં એમ? 45 થી 75 આવી ગઈ છે ને કે જાડી નહીં, ફેંકી દઈશ નીચે હમણાં અહીંથી. તને જો છોકરી ફોન હંગાત નીચે નહીં નાખી દઉં. ફેંકી બતા, હા. ફેંકી બતા. ખોસી જાય તો વાગશે કબાટનો દરવાજો. ચલો ગાઈસ જમીને વિડીયો બનાવીએ ગાડીમાં. ઓકે બાય. જો આ જોયા આવું જો.
એ ગાઈઝ સો લાસ્ટ જમીન ઊભો થયો છું એન્ડ લાસ્ટ 10 મિનિટથી મમ્મી મને એમ કહે છે નીકળવું છે પણ સ્ટીલ એ ઘરનું કામ લઈને બેઠેલી છે. અત્યારે કેરીઓ કાઢીને મેકી. નો ગાઈઝ હું આમ તો રેગ્યુલર ડાયટ પર હોઉં છું પણ મને મારી મમ્મી કેરી બતાડીને મારી ડાયટની માબેન કરતી હોય છે. મારા સામે તમે ગમે એટલું સારું ખાવાનું મૂકી દો પણ મારે ડાયટ કરવી હશે ને તો હું ડાયટ કરીને જ રહીશ. પણ જો ભૂલથી કેરીનો રસ કાં તો કેરી મૂકી દીધી તો ભાઈ સમજ્યા ડાયટ શું હોય. નીચેથી કોથળું લઈ આવો. શું છે એમાં પ્રોબ્લેમ? કોથળામાં લપેટી દઉં તો પાકી જાય આપણે આવીએ ત્યાં મૂકી દો. કોથળો લાવવો પડશે. ક્યાં પડ્યું? આપણે યાર અનાજના કોથળા ખાલી થાય એક કોથળો બીજો કયો યાર. સો ગાઈઝ એ થોડું કોન્ફિડેન્શિયલ થિંગ છે તો હું પહેલાં કોથળો લઈને એને આપું પછી વિડીયો સ્ટાર્ટ કરું. ફાઇનલી ગાઈઝ મમ્મી ખાલી છે. મારા ફોનનું ચાર્જિંગ વધી ગયું હતું તો મારે પાવર બેંકમાં ફોન લગાવવો પડ્યો. એટલો બધો સામાન લઈને જાય છે ને મમ્મી મામાને ઘરે. મારા સ્પ્લેન્ડર એવામાં આ બધું ફિટ કરીને ચલાવતા હોય વાપરી તો ગાઈઝ જેટલો બધો સામાન ભરીને જાય છે ને મમ્મી જાણે મામાને ઘરે દર મહિને જાય છે બટ સ્ટીલ મારી મમ્મી આટલો બધો સામાન ભરીને જ લે છે. તમને લોકોને એવું લાગશે કે હું આખા બ્લોગમાં મોસ્ટલી મારી મમ્મી કરું છું બટ મારી મમ્મી છે જ એવી કે મારે એનું કરવું પડે છે. સમજી શકો છો તો સમજી જજો પ્લીઝ. અને ગાડી એટલી ગરમ થઈ ગઈ છે ને પૂછશો નહીં યાર. હવે ક્યારે નીચે આવશે ક્યારે નીકળીશું એ તો કોઈને આઈડિયા નથી બટ હું ગાડીમાં આવી ગયો છું. ચલો એમનો આવવાનો વેઇટ કરીએ. સો ગાઈસ ફાઇનલી મમ્મી નીચે આવી ગઈ છે અને થોડી આગળથી ઊંધી છે. મને એવું કીધું હતું ગાડી ટર્ન મારી બાજુ હવે એના માટે એ બાજુ જવાની તૈયારી ચાલુ છે. એન્ડ ઓલ્સો કે ભાઈ મજા આવશે હો ગાઈસ. મેડમ ઓટીપી આલો. ફોન જ તમારા જોડે ડ્રાઈવર. મેડમ ઓટીપી વગર નહીં આવી શકો તમે. મેડમ ઓટીપી જોઈશે. મારો મોબાઈલ તમારા જોડે છે. પૈસા આલવા પડશે મેડમ. મેડમ પૈસા આલવા પડશે અંદર બેસવા. જવાનું ભાડું છે 25,000 અને આવવાનું ભાડું છે 1 લાખ. હા મોમાં મારો બધો ટોટલ ફોન પકડો. કરું ટોટલ ખર્ચો બધો હું જોઈ લઉં મારો કેટલા વર્ષથી એક દિવસથી લગાવી અને 22 વર્ષ સુધી હિસાબ કિતાબ મારી લઉં પછી જે તમારા નીકળતા હોય તમારે લઈ લેવાના ને મારા જે નીકળતા હોય મને આપી દેવાના. એટલે હવે તું મને મોટો કર્યો એના ખર્ચો માંગીશ મને. એ હવે તમારે જે સમજવું હોય. ફોન થોડો સરખો પકડજે. હવે તું હવે મારી જોડે ખર્ચો માંગીશ એમ ને મોટો કરવાનો. આડો થઈ ગયો છે. મોટો કરવાનો ખર્ચો નહીં તમે. સો ગાઈઝ મમ્મીએ વિડીયો બંધ કરી દીધો તો વચ્ચે એને બી ખબર નથી. ફોન આડો રાખ. દેખાવતું જોઈએ. ફોન એટલે આમ દૂર કરી દે પણ ફોન આડો રાખ. આ કાઢ લે એ બાજુ રાખી દે. તો ગાઈઝ મમ્મી વચ્ચે વિડીયો બંધ કરી દીધો હતો. એમાં વાત એવી હતી કે મારી મમ્મી અને મારા બે માસી એ ત્રણ બહેનો છે અને 3 કાર્ટૂન છે. અને અત્યારે હાલ હું પહેલાં મારી માસીને વચ્ચેથી પિક કરીશ જ્યાં એમની જોડે મારો એક સિબલિંગ બ્રધર આવશે. એ બંને કાર્ટૂન છે. એમાં સ્પેશિયલી એ જે માસી છે ને એ સૌથી મોટા કાર્ટૂન છે.
અને મારા મમ્મીને મેં એવું કીધું કે કેબ ડ્રાઈવર તરીકે તું મને લઈ જાય છે તો તારે મને ભાડું આપવું પડશે, જવાના 25,000, આવવાના 1 લાખ રૂપિયા. એક લાફો મારીશ ને કેબ ડ્રાઈવર વાળી. નહીં આપે એમ? નહીં આપે એમ? કીધું તો ખરી કે એક દિવસથી લગાઈ ના, હા 1 દિવસથી લગાઈ વિચાર લે. અને 22 વર્ષ. એટલે તું મને મોટો કર્યો એનો ખર્ચો માંગે છે એમ ને? 22 વર્ષ અને 9 મહિના. ના તે મને મોટો કર્યો એના ખર્ચા માંગી રહી છે એમ ને તું મારી જોડે? એનો હિસાબ કિતાબ થશે પછી તમને તમારા પૈસા મળશે. ના એટલે તું એ બધો હિસાબ કિતાબ રાખીને મને મોટો કર્યો એમ ને? એ તારે જે વિચાર. બરાબર છે ગાઈઝ, મારી મમ્મી એક નંબરની કંજૂસ છે, ખીચૂસ છે. એટલા રૂપિયા દબાઈને બેઠી છે ને મારા બાપાના, પૂછશો નહીં તમે. બાપા પૂછો. સાચું કહું છું તો હાથ ચાલાકી ઉપર આવી છે મારી મમ્મી. જ્યારે એને સચ્ચાઈ આમ હિટ થઈ જાય છે ને તો એ મને મારવા ઉપર આવી જાય છે. હા, અહીંયા તને બી આનો છે, તને અહીંયા નોકરી મોકલી દેવાનો છે. કોન્ટ્રાક્ટ આપણે લેવો હોય તો લઈ શકીએ છે, પણ આપણી જોડે જેસીબી નહીં. ઘર તોડવા માટે જેસીબી નહીં. બોલ, જેસીબી લઈ આવતી હોય તો લઈ લો કોન્ટ્રાક્ટ. આવતા આપણે રમણ કાકા માટે કેરી લઈને આવીશું. લઈ લે, પપ્પા આવતા લઈ લેજે. મેં તો ના તો ક્યારે પાડી જ નહીં કોઈ વસ્તુમાં. પછી એમને એવું તું જ અમને ના પાડે છે, તું જ મને ના પાડે છે બધી વસ્તુમાં. તને કોઈ વસ્તુમાં ના પાડ્યું એવું બન્યું છે? ના, નહીં બન્યું. પણ તું મને બધી વસ્તુમાં ના પાડે છે. પૂછું તો એવું જ કહીશ નહીં કરવા. મારા બધા પૈસાના પાણી કરી ગયો તો એ મને એમ કહેશે કે ના પાડે છે. શું પાણી કરી ગયો? કયો? કેટલા પૈસા મારા થઈ ગયો? કેટલા ખાધા? કેટલા ખાધા? 1.5 વર્ષની અંદર કેટલા બધા રૂપિયા ખાવા પતાઈ નાખ્યા. કેમ પતાય? હજુ મને કહેશે કંજૂસ. કેમ શેમાં પતે એમ કહેતો? પનીર ખાવામાં. ગાઈઝ, હું પનીરનો એટલો ભૂખ્યો છું ને કે તમે મારી સામે દિવસો 500 ગ્રામ પનીર મૂકશો કે કિલો પનીર મૂકશો ને હું પૂરું ખાઈ જાય. અને મારી મમ્મી હવે કંટાળી છે ને તો પનીર લાઈન મૂકતી જ નથી. એ 500 લાયેલું પડ્યું છે ખાના, તો બનાવો ને. તું જ કહેશે ના આજે પનીર નહીં. હવે પણ યાર ટેસ્ટ બી થોડો મેટર કરે છે. હું માનું છું મારે એપ્સ બહાર કાઢવા છે, પૂરેપૂરા વિઝિબલ કરવા છે, પણ યાર ક્યાં હું કોન્સ્ટન્ટલી 10 મહિનાથી કોન્સ્ટન્ટલી પનીર ખાતો આવ્યો છું અને મને એટલી ગંદી ચીડ ચડી ગઈ હતી ને કે મારે ટેસ્ટ માટે થોડું કંઈક નવું ટ્રાય કરવું પડે તો મેં રોટલી અને શાક ખાવાનું ચાલુ કરી દીધું છે. તો એમાં મારી મમ્મી મને બોલ કરે છે કેમ કે એને રોટલી શાક બનાવવાનો જોર આવે છે. રોટલી શાક કા પનીર બંને. પનીર બનાવવાનો એ જોર આવે છે. હા કે ના? પાપાએ તા ઘેર મહારાજ મૂક્યા છે રાંધવા માટે. માર ઘરે નહીં, તારા ઘરે મૂકવાની વાત ચાલુ છે. તારે શું અંદુર ઘર ખાવા બનાવું છું ને. તું જ બનાવે છે? બતાડ દો. આવું આમ કેમેરામાં જોઈને બોલી બતાડ. હા કઈક તારા કેમેરાથી કે તારાથી શું મને કઈ બીક લાગે છે? કઈ વાંધો નહીં, માર લે. અત્યારે તો મામાને ત્યાં જઉં છું ને, શાંતિ રાખ. અહીં જો તને માર ખવડાવ સુરેશ કાકા જોડે. તાર કાકા જોડે તને માર ના ખવડાવ તો જો તું. મારા કાકા કહે આજ મને બહુ હેરાન કરે છે. એમનો તો હું લાડલો છું. તો શું થયું? મને યા કોઈ તું યા મને મારી બતાડ, હું માની જાય. તારી તાકાત હોય તો તું યા મને ટચ કરી બતાડ. યા હું બધાનો લાડલો છું. આ સોનકાને આવું લઈ આલ. ફેરો એ બાજુ. દી તમે જોઈ રહ્યા, આડો ફોન રાખજે. દી તમે જોઈ રહ્યા હોય તો આવું લઈ લેજો પ્લીઝ. મારા મમ્મીની ફરમાઈશ છે. હા બિચારી એને બરાબર છે, એના માટે ચલાઈ આપતા નહીં. ફોન આડો કરી દે પછી. ઓ ગાઈઝ, આ મારી મમ્મી છે અને આવું એક કાર્ટૂન છે. અમે બંને એક કાર્ટૂન છે, વાત અલગ છે. અને મારા ઘરમાં મોસ્ટલી બધા કાર્ટૂન જ ભર્યા છે. A to Z પર્સન આ કાર્ટૂન. મારી મોટી બહેન મારી જોડે જે રહે છે એ એક ભાલુ છે. એ પણ આ વિડીયો જોતી હશે, કમેન્ટમાં લખશે કંઈક તો. તું લખે એનો મને કોઈ વાંધો નથી, પણ એટલું ધ્યાન રાખજે કે યુટ્યુબ ચેનલ આપણી છે તો થોડું શબ્દોનો ઉપયોગ સારો કરજે. એક મોટા ભાલુ આમ કરને બોલ એક મોટા ભાલુ ઘૂમને ચલા બોલ. તો ગાઈઝ
એ મારી મોટી બહેન છે અને એક ભાલુ છે. એ શું એ માં જતો રહ્યો ડિવાઈડરમાં. લે ના જાય, ગાડીની સ્પીડ બી નહીં, ક્યાંથી ડિવાઈડરમાં જતો? 30 ની સ્પીડમાં ડિવાઈડરમાં ઘૂસી જતો. કેવી વાતો કરે? જાણીએ પેલી બાજુ જતી રહેતી. ખાલી 30 ની સ્પીડમાં ગાડી ભગાવતો હોય તો સમજો, ગાડી ભગાવી બી નહીં. સો ગાઈઝ, હવે કાર્ટૂન માસીના ઘરે જઈને કાર્ટૂન માસીને પિક કરીને વિડીયો લઈ. ત્યાર સુધી બાય. તો ગાઈઝ, આપણો ગઈ છે ફોનમાં ચડસ. ગાઈઝ, પાછળ એ મારા માસી છે અને 1 નંબરના ગામડે છે. હા ને તારા મમ્મી કેવા છે? કેવા? હું તો કાર્ટૂન જ કહું ભાઈ. ગાડી તું ચલાવીશ? ગાઈસ, હું છે ને ગાડી બહુ રફ ચલાવું છું, એક નબીરા જેમ. તો મારી ફેમિલી મારા ડ્રાઇવિંગ સ્કિલથી બીવે છે, એટલે ગાડી મારા ભાઈ ચલાવશે. એને બી મેચ શીખવાડી છે સરખી રીતે, પાસ બી મેચ કરી આવ્યો છે. અને નહીં ખોટું બોલું છે એમ? યાદ કરો પેલા ટ્રેક ઉપર લઈ જઈને શું કીધું તું, શું નહીં ના કરો એમ? વાંધો નહીં માર ભાઈ, જોઈ લે આવવાથી. તો ગાઈસ, આને પિક કરી લીધો છે અને હવે ગાડી માર ભાઈ ચલાવશે. સાચી વાત ને? આગળ મેળવી ગયેલા બહારથી અહીંયા જોવું તો ખરી કેટલી બધી ગાડીઓ પડી, એમાંથી આપણે તો કવર ઢાંકીને રાખીએ પાછી. એટલો તાપ ને ગાઈસ, મગજનો તો થઈ જાય. ફાઇનલી ગાડી આવી ગયા. ઓકે ગાઈસ, સો હવે નીકળીએ અને દાદાના ઘરે પહોંચીને વિડીયો ચાલુ. માસી, આપણે યુટ્યુબ ચેનલ ચાલુ કરી છે, કરીએ નહીં કરી નાખી. મોગરો બતાડે ગાઈસ. આટલું બધું ઓવર એક્ટિંગ ના કરશો ભાઈ. એ પહેલો અહીંથી ડીઝલ પુરાઈ લેજે. અહીંયાથી જ પુરાવું પડશે? આગળથી પુરાઈ લેજે, કઈ વાંધો નહીં. રિલાયન્સ માંથી નહીં? હા, એટલે હું નીચે ગયા જશે ને તો પછી કેમ અહીંયાથી કોઈ જાય? ભલે લા. તો ઓવર એક્ટિંગ ના કરશો, નોર્મલ જે કરો છો એ જ કરો. ગાઈસ, મેં કીધું હતું ને મારા માસી કાર્ટૂન છે, કેટલી ઓવર એક્ટિંગ કરે જોયું? કેમનું સહન કરે ભાઈ? હેલ્મેટ નો ઉપયોગ ના કરો. હે? નહીં કરતો સહન? તું ઘરમાં જ નહીં રહેતો, ક્યાંથી સહન કરે? શું કરે છે તું? ડ્રગ્સ લે છે? હા, હા, પહેલા હું તડકાથી બચવાની કોશિશમાં છું. ચાલુ કરી દીધું? નહીં કરું. ચાલુ ગાડો પેપ્સી તો ખાવી હતી. તો ગાઈસ, ફાઇનલી મારા નાનાના ઘરે આવી ગયા છે. 3 કાર્ટૂનો છે અમારા જોડે અને એક નાનો કાર્ટૂન બી છે. બસ કાપી દે. હાય ગાઈસ, પૂછડા ઢેકડા લેકડા. બધા ઓવર એક્ટિંગ ની દુકાન છે ગાઈસ. બધાની જો બધાના 100 રૂપિયા કાપી લઈશું. બધાના 100 રૂપિયા કાપી લઈશ. 100 રૂપિયા નક્કી કર્યા હતા ને 100 કાપી લઈશ. અમને તો ખબર બી નહીં કે તે 100 રૂપિયા નક્કી કર્યા હતા, કેમ કે અમારો રેટ તો 25 રૂપિયાનો છે. આટલા સસ્તા એક્ટર લઈ આવ્યો છું. હટો આરો હટો, સસ્તા એક્ટરો. 25 રૂપિયા કોઈ ના આવે. તમને તો 25 રૂપિયા કોઈ ના હાલે. તમને તો 25 રૂપિયા કોઈ ના હાલે. 25 રૂપિયાની હશે તમારે એટલી ઘેર બેઠી તને એવી ઊંઘ છોડી. તું તો ઊંઘવા જ આવે છે યાર. તું તો ઊંઘવા જ આવે છે યાર. તું અને તમે
બંને જણા હશે ને ઊંઘતા જો જાગું છું તારી જોડે વાતો ના કરી બંને જણા ઊંઘતા જો. નથી ઊંઘી ને અત્યારે મને 7:30 વાગ્યા સુધી ઊંઘ આવે છે બોલ પેલા મને ઊંઘ માર તો નથી. મારી મમ્મી જો 10 વાગે 8 વાગતા જોઈ જાય છે પહેલા તો ઊંચો કર ને તારે મારું ઊંઘવાનું ઓછું કરવું છે મસ્ત છે ને બાઈસેપ ના બાઈસેપ ની માં ઉખાડવા દે ને તે ચૂનો નવો એ નખાવ જાગુ આ પૃથ્વી પિક્ચર જોવા જવાનું કે છે કોઈ પિક્ચર નહીં જોવાનું મારા ચશ્મા કોણ મને ચશ્મા તો તું ચાલ લઈ આય જઈ એક્ટિવા નહીં ગાડી મૂકવાની યાર તો જા. મમ્મી તો ડાયરેક્ટ નવું જ બહાનું કાઢો હું તો કપડા દઈ લાય યાર મોઈ નહીં આવી એટલે યાર પિક્ચર જોવા જાવ છો કે ફેશન શો માં જાવ છો હારાઓ ફેશન શોમાં પહેરેલા ચાલશે કે ના માર તો પડ્યા છે બહુ હું તો ચડ્ડામાં આવવાનો છું ખાલી માર તો અહીંયા બહુ પડ્યા છે હોઈ જાય ફાઇનલ ડેસ્ટિનેશન જોતા જોતા નહીં જવાનું નહીં જવું જ નહીં ફાઇનલ ડેસિંગ નહીં પિક્ચર જોવાનું નહીં જવું. કોણ કીધું હું જ કહું છું જવાનું છે. હું જ હા ચાટિયા ચાલે સમાન તમારે તો ઉકળી જશે મારે તો પિંક સિટી આમ કરીને ઝટિયા ખેંચી લીધા મારા આમ કરીને બોલ સિટીમાં રમાય છે હા જયપુરમાં છે ને જયપુર મેચ જોવો છે તું મેચ જોવો છે મમ્મી આમ જો મેચ બ્લોગ પેલા picture જોવા જવું છે. બધા તારો બહિષ્કાર કરશે એમાં તો મને સૌથી વધારે મારે છે અને મને જેમ તેમ બોલે છે હું બોલ આ તારા બ્લોગ નો બધા બહિષ્કાર કરશે પહેલી છેલ્લી વાત બહિષ્કાર એટલે શું ઈ સમજાય પહેલા તો મને બી નહીં ખબર પડી રિસ્પેક્ટ નહીં બહિષ એટલે હું તારી રિસ્પેક્ટ નહીં કરતી હે એવું આ બ્લોગમાં લાગશે બધા બોડા હે પહેલા તો બહિષ્કાર એટલે શું ઈ સમજાય એટલું શું કહેતો હોય ઇંગ્લિશ શિટ મેન બહિષ્કાર એટલે છોડી દેવું એમ કોઈ વસ્તુ નહીં આપણે સ્વીકારવું નહીં સ્વીકારવા ડિસ્કાર્સિંગ શું એક વાર ફરી રિસ્કા સીટ ગાઈસ રિક્ષાની સીટ હવે એ બી ડન થઈ ગયો બહિષ્કાર એટલે રિક્ષા રિક્ષાની સીટ ડિસ્કાર્સિંગ એક તો આ લોકો એવું ગુજરાતી બોલે છે જે ટોપેસ્ટ અંદર મતલબ ડીપેસ્ટ ગુજરાતી બોલે એમાં રિક્ષા સીટ તો કંઈક નવું જ છે ગાઈસ એ તો મેં મારી જિંદગીમાં નહીં સાંભળ્યું એ તો શું રિક્ષા સીટ કાર ત્રણ વખત બોલી રિક્ષા સીટ નહીં બોલતી રિક્ષા નહીં બોલ નિસ્કા નિસ્કા નિષ્કા સીટ એટલા શું રિક્ષા સીટ એટલે બહિષ્કાર કરો નિષ્કા સીટ તો બહિષ્કાર કરો જબ્બર જોડી જબ્બર કે છે ભાઈ મેં કીધું તું મારા આ વાળા માસી છે ને હા. સૌથી મોટું કાર્ટૂન છે તું આ બધો પાછળ તો હિચકારો તો જો આ ભલે. બ્લોગમાં હા ચાલે મારા માસીએ સરસ ગુજરાતી શીખવાડ્યું ડિસ્કા સીટ રિસ્કા સીટ ગાઈઝ રિસ્કા સીટ ડિસ્કા સીટ નિષ્કા એ કોક અમારા પેલો શું કહેવાય ભાણિયો છે ને નાનો પૃથ્વી એની ગર્લફ્રેન્ડ છે અને એની જરા હાય દીતી જોતી હશે આવું એની સીટ થોડીક મોટી છે એટલે કે નિષ્કા સીટ હાય દીતી જોતી હશે તો પહેલા વાળી ના પાડી દેશે દીદી તને સોરી હો બેટા આ તો તમારા ઘર થતા પહેલા જ તોડાઈ દીધું આ તમારી મોટી બેને એ તો જન નસીબમાં જે લખ્યું થાય એમાં બેન કશું કરતી નહીં કે जिसके नसीब में जो होगा वो मिलेगा દીદી બેટા તું તારા મન ઉપર ના લે આઉટ ઓફ સ્ક્રિપ્ટ આવી ગયો તો ભાઈ આઉટ ઓફ સ્ક્રિપ્ટ હતો ભાઈ લિટરલી અમારા જોડે બધું આઉટ ઓફ સ્ક્રિપ્ટ જ છે કશું સ્ક્રિપ્ટેડ હોતું જ ના નહીં પણ બહિષ્કાર ઓકે ચલો આઈ અગ્રી વિથ ધેટ થિંગ બટ આ રિસ્કા સીટ મેં પણ નિષ્કા સીટની ડેફિનેશન આપી ને સ્પષ્ટ ભાષામાં સમજી ગયો નહીં ઓકે નિસ્કા વેલકમ ટુ ફેમિલી સોરી દીદી હા બેટા હો, તને ખાસ સોરી તમે કીધું ભૂલચૂક માફ કરજે नहीं बोल
તો ગાઈઝ આ મારી મમ્મી છે, આ એમની મોટી એટલે મીન્સ કે મારી મમ્મી પછી એની બેન, અને આ અમારા ઘરનું સૌથી તગડું સિસ્ટમ. તો ગાઈઝ હવે ચા બનાવશે મારા મમ્મી. ગાઈઝ આજના તગડા સિસ્ટમ જોડે જવા દે. ગાઈઝ મને મારા માસીએ ચશ્મા ગિફ્ટ કર્યા છે, બહુ મસ્ત ચશ્મા છે. બે કેટલા મંગળવારે બની કીધું ને? મંગળવારે બની જશે. મંગળવાર સુધી રાહ જોવી પડશે, પણ જોઈ લઈશું. પણ ચશ્મા બહુ જ મસ્ત બનાવ્યા છે મારા માસીએ. બહુ પૈસા છે અમારા જોડે ગાઈસ, પાકીટ નીચે એનો ખુલ્લી રાખે છે. બહુ પૈસા. આ પૈસા મેં કીધું ને તગડું સિસ્ટમ અમારા ઘરનું. આ અમારે કંજૂસ મમ્મી અમારા એક ચશ્મા નહીં બનાવી આપે. અમારે કંજૂસ મમ્મી, પણ મારી માસી પેલા લોકો ઝઘડી રહ્યા. ક્યાં ઝઘડો ચાલે છે? જો ગાઈસ કન્ટેન્ટ તો મળતો રહેશે, ઝઘડા ઉપર ફોકસ કરવો જરૂરી છે. ચટિયા ચાલીને નહીં મારતા એકબીજા? ના યાર, એ તો ના મજા આવતો. વિડીયોમાં બતાડું ચટિયા ચાલી. ઝઘડો તો પરમ દિવસે હું બસમાં રિક્ષામાં આવતી હતી ને ત્યારે થયેલો. એક કપલ બે જણા છે ને તો લડતા હતા. પેલી મારી મચેડીને છે ને તો એક્ટિવા ઉપર બેસાડે, બેસી જા કે છે, બેસી જા. પેલી કે મારે આજે બી નહીં બેસું, કાલે બી નહીં બેસું, એમ કરીને બે જણા લડી. પેલે એનો ઘરવાળો છે ને તેને પકડીને એક્ટિવા ઉપર બેસાડે. તો પેલી તો નથી માનતી ને તો બે લાફા મારતી ગયા એના ઘરવાળાને, અને એના બાપને ફોન કરી દીધો કે આને લઈ જાઓ તમે, મારે જોઈએ નહીં આજે, રોડ ઉપર આવું બાજે. બોલ હા, ઈરાણા અમારો રિક્ષાવાળો બી એટલો ઇન્ટરેસ્ટેડ હતો ને કે એને ઊભો કરી દીધો ઝઘડો જોવા માટે. એટલો ઇન્ટરેસ્ટેડ હતો. સો ગાઈસ આવી જ છે મારી ફેમિલી. ઇફ ઝઘડો જોવા મળી ગયો ને તો બસ તમારો પોતાનો ઝઘડો ચાલતો હશે ને તોય આવીને ડિસ્કસ કરશે, યા આવીને શું થયું. આવી ફેમિલી છે મારી. કેટલું બધું લઈ લે, ઝાડુ ખાડ લે મમ્મી, ઝાડુ ખાડ લે. ઝાડુ ખાડ લે. અલી તું ઝાડુ ખાડ લે, મને ખબર. ના તો ઉપર લો જોજો વિડિયો ચાલુ છે. હા જો મારો છોકરો ચડ્યો ઝાડ ઉપર લેબડો તોડવા. એ પેલે પીપળું પકડીને ચડ પપ્પુ. આજે મીઠા લેમડો ને ઝાડ નહીં કે પપ્પુ નહીં. બસ ધ્યાન રાખજો, તોડતા નહીં. આખો ડાળું બાળું તમને તોડવાનું કીધું છે, ઝાડ ના કાપી લેતા. બસ એ રીતે તોડવામાં આવશે. એક ડાળી તોડો. આ મોટું ઝાડું રહ્યું ને તાર માથે આ બાજુ મેં આ બાજુ એ બસ ઝાડા પત્તા તોડ. નવા કુણા ના તોડી નાખ કોકના. આ મારો વાંદરો છે મોટો, એક ઘરે ઊંઘાડી નાખ્યા છે. જોજે જગ્યા માપતો નહીં, આપણે રહેવાનું નથી ને રહેવાનું બી નથી અહીંયા. લેવાનું બી નથી ને રહેવાનું બી નથી. હવે તારા એક હાથથી કેટલો કપાઈ જવાનો છે. એટલે એ ઉપર જાડી છે, થોડું ખેંચ ડાળું. હા એ બધી જાડી ડાળી લે છોકરા. તારો બ્લોગ બની રહ્યો છે, તને કેટલા વ્યૂઝ મળશે એ તો તારે મૂકવાનો જ છે. આ તો મૂકવાનો જ છે, હમણાં રાત્રે એડિટિંગ કરી દઈશ. બસ ઉતરી જાવ હવે વાંદરા. તો બનાવ્યું નહીં. અલા એ લેતા ચલો અમારો વાંદરો નીચે ઉતરી ગયો છે ઝાડ ઉપરથી. તો ગાઈસ તમે જોયું, આ લોકોએ મારી જોડે લીમડાની ચોરી કરાવડાવી. ચોરી તો નહીં કરાવડાવી, એમને જોડે પૂછાવડાવ્યું અને પછી તોડવાનું કીધું. પણ આ લોકોએ મારી જોડે આવું કામ કરાવડાવ્યું, અને આ લોકો મારી જોડે આવું કંઈક ને કંઈક કરાવડાવતા હોય છે. એટલે જ આ લોકો મને બધે લઈને જાય છે. રીઝન આ જ છે. ગાઈઝ રસ્તો ક્રોસ કરતા છે ને બહુ મજા આવે. ખબર કેમ? આ બેનને કરતા નહીં આવડતું ને. દેખો અમે કેટલા ટ્રાફિકમાં ફસાયેલા છીએ, પણ તો બી નીડર થઈને રોડ ક્રોસ કરી રહ્યા છીએ. અમારા બસ 50 રૂપિયા છે તમારી ઓવર એક્ટિંગ કપવાના, એ બી નહીં બચે. રહેવા દો.
હા ચડે જ જાય છે ઓવર એક્ટિંગ. હવે મારો છોકરો પપ્પુ હવે તલાટી જીત નામ જીત ના, મારો નિક નેમ પપ્પુ. ના કરશો યાર. પપ્પુ હા ગાઈસ મારું નિક નેમ પપ્પુ છે. હા મારો પપ્પુ પાસ થઈ ગયો છે. તલાટીનું ડાયરેક્ટ બોમ્બ ભરે જ છે. ના, અમારો પપ્પુ તલાટી આ પેલું શું કહેવાય 10મું સોરી અમારો પપ્પુ 10મું ભણાવે. પાસ થઈ ગયો છે અને હવે એને છે ને તો અમે તલાટીની પરીક્ષાની તૈયારી કરાવવા ઈચ્છીએ છીએ. એને કહીએ છીએ કે તું ફોર્મ ભર પણ મારો બેટો કે મન નહીં ભરવું તલાટી કે હા ગાઈસ નહીં બરોબર ફોનમાં લાગશે છોકરા દેખ અવાજ નાખે છે. આ બ્લોક માટે તું લડી રહી હતી હા મારે ઓકે હા ગાઈસ મારે તો વર્ડ કોઈ યુઝ નહીં કરે બરાબર. તારી દિવાલો ઊંધી જ તારી પર્સનાલિટી નહીં બગડવા દો, ચિંતા ના કર. સારું ચાલો જા. સો ગાઈસ હવે ઘરે પહોંચી હા ક્યાં શું બોલ્યો તું? યુટ્યુબર બની ગયો હા હું યુટ્યુબર. તમારી અકાઉન્ટ મોકલો હું સબસ્ક્રાઇબ કરી લઉં એટલે બેંક એકાઉન્ટ મોકલું, ના યુટ્યુબ અકાઉન્ટ યુટ્યુબ એકાઉન્ટ જોઈએ છે એમ તારે? લખ સર્ચ મારી આઈડી ખોલ ઇન્સ્ટાની. નહીં ખુલતી એમાંથી ઇન્સ્ટા ખોલ પણ નહીં ખુલતી એમાંથી બતાડું હું તને. અલા સર્ચ માર. આટલામાં ચોક હતો એ રે જો ખોલ. શું લેવા? આ જુઓ શું થયું? થઈ ગયો? હમણાં તો નતું થતું હા હમણાં નતું નતું થતું થતું કે નતું કરું? હે નતું થતું કે નતું કરું? જયલા, ચાલો પાર્ટી. તમે કીધું હતું કે તમે આવજો હા પાર્ટી. 10મું પાસ થયું, પાર્ટી તો આલવી પડે ને જયલા. ચલ જયલા પાર્ટી હા પાર્ટી. આરસીબી જીતી જાય એટલે આરસીબી તારે કાક પાર્ટી ના આલવી હોય તો ના પાડ દે. આરસીબી ને જીતાડી પાર્ટી ના આલવી હતી તો ના પાડ દેવી હતી. આરસીબી ને જીતાડવાની વાત કેમ કરી હતી? અરે આરસીબી જીતે તો તું ફરીથી બીજી વાર નહીં આલ દેજે આરસીબી જીતે તો તમે બે જાઓ જગ ભર લાવો. આ તો જો બે યાર મન તો જગત પરાવડ આવે છે. જ્યાં આવો યાર જગ ભરવા જ મોકલાવે. ગાઈસ પ્રોબ્લેમ એવી છે કે પિક્ચર બી જોવા જવું છે અને ખાવા બી જવું છે. અને તકલીફ એ છે કે શું કરું શું ના કરું એ ખબર નથી પડી રહી. તો હવે ટોસ કરવા ઉપર આવ્યા છે. જો હેડ આવ્યું ટોસ કરવા ઉપર આવ્યા છે. જો હેડ આવ્યું તો પિક્ચર જોવા જઈશું અને ટેલ આવ્યું તો ખાવા જઈશું. ઉભો રે આવો હું વચ્ચે હેડ એટલે શું ટેલ એટલે શું આટલું બોલીને આ વધારે ઓવર એક્ટિંગ કરે છે. આમના પૈસા છે ને પૂરા કાપો. આમના પૈસા છે ને પૂરા કાપીશ. કશો વાંધો નહીં મારા મફતમાં હું બ્લોગ બનાવીશ મને હેડ એટલે શું ટેલ એટલે શું આમના પૈસા હું પૂરા કાપીશ જો આવું કરશે ને તો. ગાઈસ હેડ આવ્યો છે. શું હતું હેડ? શું પિક્ચર? અચ્છા હા વિડીયોમાં જોઈ શકું છું. તો ચલો હવે ગાઈસ હવે ખાવા જઈશું અને પછી પિક્ચર જોવા જઈશું. તમને આગળના બધા ભાગ આના આટલો બધો ઇન્ટરેસ્ટ પડે છે તો મારે પિક્ચર જોવા જ પડશે આગળના બધા. કેટલા છે ભાઈ આ જોયો ને જોયો નેટફ્લિક્સ ઉપર છે પ્રાઇમ વિડિયો ઉપર છે. તો ભાગ જોઈને પછી પિક્ચર જોવા જઈશું ને. ઓકે ચલો ખાવા જઈએ. ખાવા ક્યાં જઈશું? આમ એક લાભો મેલે ને બધું યાદ આવી જશે. ખાવા ક્યાં જઈશું? એને ના લાયો બ્લોગમાં એમાં લે ને તો ખાલી અડધો ઉપરનો ભાગ રાખ નીચે સો ફાઇનલી ગાઈઝ પિક્ચર જોઈને ખાવા આવી ગયા છે. એન્ડ પિક્ચર જોયા પછી એટલું ખબર પડી. શું મોત ઘેરે શું મોત ઘેરે બી ક્યાં કેમ નહીં પણ આવી રીતના પકડ તો લે આ પકડી તો રાખ
પણ આવું સ્ક્રિપ્ટમાં નતું તું અનસ્ક્રિપ્ટેડ લાવે તો શું કરું ઓડિયન્સ બીજે ઓડિયન્સ તો ઠીક છે પાછળ વાળા બી ગયા આ સુધી ગયો ફોન એક તો સીન હોય એક તો પિક્ચર એવું છે એમાં બી સીન એવા છે અને એમાં બી તું આવું કરે તાર મમ્મી કામ કરીને બેઠી છે. પણ તો મેં બધા સીન જોયા છે એક મર્ડર જોયા મર્ડર જોયું So- પેલું બ્રિજ વાળું પિક્ચર બી આ જ હતું પૂછું બ્રિજ ઉપર બ્રિજ તૂટી જાય છે બધાને ખટાર ખટાર કાપી નાખે પાંચમો ભાગ 5 ભાગ એ ભાગ અમે જોયો સો ફાઇનલી બધા ગાઈઝ Netflix ઉપર જ આવે છે. અલે પ્રાઇમ વિડિયો ઉપર Prime છે કે નેટફ્લિક્સ ઉપર મને બોલવા તો હું એન્ડ કરું છું બ્લોગ નું આજનો ડે એન્ડ કરી રહ્યો હજુ છું ચાલુ છે આપણો ડે ક્યાં પતે પણ હું end કરી રહ્યો છું. પતશે. ખાતો બતાડું કે હા હું ડાયટ પર્સન છું તોય આલુ પરોઠા ખાઈ રહ્યો છું એવું ખાતું બતાડું ચકલી હવે ચૂપ રહેજો બંધ કરવા દો મને નાખતો મોઢામાં પેલું એરી એ દુપટ્ટો સો ફાઇનલી ગાઈઝ આ ડે 1 હતો ડે 1 કમ્પ્લીટ થયો ડેલી ટ્રાય કરીશ કે ડેલી આવી રીતના વ્લોગ બનાવીને મૂકું એન્ડ ડેલી તમારો સપોર્ટ જોઈશે તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો મારો દિવસ આજે ઓકે ગાઈઝ બાય